નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રોની મદદથી કોઈ પણ સમીકરણ આપેલું હોય તેની યથાર્થતા ચકાસવાના આપણે દાખલા ગણી ચૂક્યા છીએ. તો તેના રિલેટેડ જે જી અને નીટમાં જે કંઈ દાખલાઓ પૂછાય છે તેના રિલેટેડ તે દાખલાઓ આપણે આજે કરવાના છીએ. તો જે આપણે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા ગણી ચૂક્યા છીએ, તો હવે તે રીતને આધારિત જેડબલઈ નીટ અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે દાખલાઓ પૂછાતા હોય છે તો આપણે તેવા દાખલા જોઈશું. તેમાં એક્સ્ટ્રા દાખલામાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે એક દાખલો જોશું કે કણનું કદ કેપિટલ V બરાબર at² + bt + c સમીકરણથી અપાય છે. તો તેમાં અચળાંક વિના પરિમાણ શું થાય? જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા વાત શું કરેલી છે તો કે તમને એક સમીકરણ આપેલું છે અને તમને એમાં કીધેલું છે કે b ના પરિમાણ શું થાય. એટલે આવું કહે છે કેપિટલ V = at² + bt + c. જો at² + bt + c છે તો આમાં તમારે શું કરવાનું છે તો કે b ના પરિમાણ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે આવો કોઈ MCQ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાનું, મેં તમને અગાઉ પણ સમજાવેલું છે કે બધા સ્ટેપ છે જો સરવાળા બાદબાકીમાં હું ડાબી બાજુ અથવા જમણી બાજુ ગમે તે બાજુ, બરાબર છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે આ બંને બાજુના જે કાંઈ પદો છે ને બધાના એકમો કેવો હોવો જોઈએ? સમાન હોવા જોઈએ. હું તમને વાત કરીશ તો આપણે ઉદાહરણનો જે દાખલો જોયેલો ત્યાં આપણે હતું k = ½ mv² + ma. ત્યારે મેં તમને કીધેલું કે જો ધારો કે આ a રાશિ છે અને આ b રાશિ છે, આવું હોય કે a + b બરાબર જવાબ શું મળતો હોય? c. તો a નો એકમ જો મીટરમાં હોય તો આનો એકમ પણ મીટરમાં જ હોવો જોઈએ, તો જ સરવાળો થાય. અથવા બાદબાકી છે તો જ બાદબાકી થાય. કેમ કે મેં તમને અગાઉ સમજાવ્યું કે બે કોઈ ભૌતિક રાશિ છે તો તેના એકમો સમાન હોય તો તમે તેનો સરવાળો બાદબાકી કરી શકો, બરાબર છે. એટલે કે રાશિ એક જ હશે, બરાબર છે, માપન અલગ અલગ હશે. હું એમ કહું મીટરની વાત કરીએ તો કે 5 મીટર માઈનસ અથવા પ્લસ 2 મીટર, તો તમને જવાબ શું મળવાનો છે? 7 મીટર. જોવો તો બધા પદના એકમો કેવા હશે? સમાન હશે. એટલે જો એકમો સમાન છે તો પારિમાણિક સૂત્રો કેવો હોવો જોઈએ? સમાન જ હોવો જોઈએ. અને તો જ તમે એનું સમીકરણ સાચું છે એવું કહી શકો અથવા લખી શકો. જે આપણે સ્વાધ્યાયનો દાખલો જોયેલો કે સાચું સમીકરણ શું હોઈ શકે, તો ત્યારે પણ આપણે આવો ઉપયોગ કરેલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો આ જે કંઈ છે આ નોર્મલ ફોર્મ છે. હવે તમને એવું પણ ક્યારેક આપી શકે કે y = a + b / c. તો ત્યારે શું હોય તો કે જો ઉપરનો સરવાળો ક્યારે થાય તો કે a નું પરિમાણ અને b નું પરિમાણ બેયના પરિમાણ સમાન હોય ત્યારે. હવે સરવાળા અને બાદબાકી માટે જે આપણે સુસંગતતાના નિયમની વાત કરીએ તો એમાં આપણે અગાઉ વાત કરેલી કે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણ અથવા તો કે એકમો સમાન હોય તો જ તેનો સરવાળો કે બાદબાકી થઈ શકે, બરાબર છે. તો આ બંનેના પરિમાણ સમાન, પરંતુ ગુણાકાર ભાગાકાર માટે એવું નથી. તમે કોઈ પણ રાશિનો ગુણાકાર ભાગાકાર કરી શકો. જેમ કે હું તમને એમ કહું, આપણે ઘનતા ρ બરાબર શું લખીએ છીએ? દળ ભાગ્યા કદ. એટલે તે એકમ શું મળે છે? ગ્રામ પ્રતિ. કદનો એકમ શું છે? સેન્ટીમીટર². સીજીએસ એકમની વાત કરીએ તો એસઆઈ એકમ અથવા એમકેસ એકમની વાત કરીએ તો શું થઈ જાય તો કે દળનો એકમ કેજી અને કદનો એકમ મીટર³ એટલે કે kg/m³. તો આનો એકમ પણ ઘનતાનો શું હોય? kg/m³ અથવા ગ્રામ/સેન્ટીમીટર³. તો એવી રીતે અહીંયા a b અને c ની વાત કરીએ તો કે c નો એકમ તો ગમે તે હોઈ શકે, આ બંનેના એકમ સમાન હોવા જોઈએ. અને પછી જો આ બંનેના એકમ સમાન છે, ધારો કે આ બંનેના એકમ છે સેકન્ડ, બરાબર છે, અને છેદમાં હું એમ કહું c નો એકમ મીટર છે, તો y નો એકમ શું હોય તો કે સેકન્ડ/મીટર જ. એટલે કે તમે આના બરાબર આવું પણ લખી શકો કે y = a/c ના પરિમાણ. કેમ કે a નું જે પરિમાણ છે એ b નું પરિમાણ છે અને બંનેનો સરવાળો કરશો તો તમને મળવાનું શું એકમ છે? સેકન્ડ + સેકન્ડ. તો જવાબ તો સેકન્ડમાં જ મળવાનો. તો હું આનું a નું પરિમાણ લખું, b નું પરિમાણ લખું તો કે આનું પરિમાણ અથવા આવું પણ લખી શકાય b/c નું પરિમાણ. એટલે બંનેના
જે એકમ છે બરાબર એ સમાન હોવા જોઈએ, સરવાળો કરશો તો એ જ એકમ આવવાનો છે, એટલે એ જ પરિમાણથી. તો આવી રીતે થતું હોય છે. અને આ બધા જે ફંડામેન્ટલની વાત કરીએ તો તેનો ઉપયોગ આપણે એમસીક્યુ જે સ્પર્ધાત્મક પરીક્ષાના હોય છે તેમાં થતો હોય છે. તો અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો મેં એમ કીધું છે કદ v બરાબર at² + bt + c. તો અહીંયા કદ v બરાબર at² + bt + c જે છે તેમાં તમે ચેક કરશો તો જો તો v ના જે પરિમાણ છે એ જ પરિમાણ કોના હોવા જોઈએ, at² ના, એ જ પરિમાણ bt ના, એ જ પરિમાણ c ના. જ્યાં જો a b અને c તો અચળાંકો છે, એ તો કઈ રાશિ છે આપને ખબર નથી, પરંતુ t શું હોય તો કે એ સમય હોય, અને કેપિટલ v શું હોય એ કદ હોય. તો તમે ડાયરેક્ટલી આવી રીતે લખી શકો કે કેપિટલ V બરાબર at² + bt + c હોવાથી v ના પરિમાણ બરાબર bt ના પરિમાણ તો જ સાચું ગણાશે. અથવા તમારે જો અહીંયા તમને એવું પૂછવું હતું કે a ના પરિમાણ શોધો તો તમારે અહીંયા શું લખવું પડે, at² ના પરિમાણ. તો અહીંયા જો આવું તમને મળે છે તો તમારે b ના પરિમાણ જોઈએ છે ને, તો b ના પરિમાણ બરાબર તો શું થઈ જશે, b ના પરિમાણ જોતા હે તો v ના છેદમાં t ના પરિમાણ. તો v ના છેદમાં t એટલે v શું છે, કદ છે. કદનું પરિમાણિક સૂત્ર શું થાય આપણે આગળ જોઈ ગયા હતા, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે 3 લંબાઈ જ છે. મૂળભૂત ભૌતિક રાશિની વાત કરીએ તો શું થઈ જાય તો કે L³ એટલે કે m0 L³ t0, તો m0 L3 t0 છેદમાં શું છે સમય, તો સમય માટે શું લખાય t, અથવા આપણે આખું લખીએ ત્યાં તો શું હોય m0 L0 t1. તો જો તો માટે b ના પરિમાણ શું થઈ જશે તો કે m0 L3 અને t -1, કેમ કે ઉપર જો તો t ની 0 ઘાત છે, અહીંયા છેદમાં 1 છે તો અંશમાં જશે શું થઈ જશે +1 ની જગ્યાએ -1. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે કંઈ દાખલાઓ છે અથવા એમસીક્યુ ની વાત કરીએ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને જે ઉપયોગી છે તો એ આવી રીતે થતા હોય છે, જે અતિ મહત્વના હોય છે, જે તમને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી નીવડે. તો ત્યાર પછીના આપણે આવા જ એમસીક્યુ લેવલના અથવા તો કે દાખલા લેવલના વાત કરીએ તો એક હજી એક્સ્ટ્રા છે દાખલો જે જોઈએ, સમીકરણ કેપિટલ P બરાબર a - t² છેદમાં bx માં a ભાગ્યા b ના પરિમાણ શોધો, જ્યાં કેપિટલ P બરાબર દબાણ, x બરાબર અંતર અને t બરાબર સમય દર્શાવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધેલું છે તો કે પારિમાણિક સૂત્ર જે છે તેની મદદથી આપણે a ભાગ્યા b ના પરિમાણ શોધવાના છે. તો a ભાગ્યા b ના પરિમાણ જોતા છે, પરંતુ તમને સૂત્ર શું આપેલું છે તો કે સૂત્ર એવું કીધું છે કેપિટલ P બરાબર a માઈનસ, એક જ મિનિટ આપણે ચોક બદલાવી લઈએ, કેપિટલ P બરાબર a - t² છેદમાં bx. તો જો તો a - t² છેદમાં bx જે હમણાં મેં તમને સમજાવ્યું કે આ રાશિ માઈનસ આ રાશિ ક્યારે થાય તો કે બંને રાશિના એકમો સમાન હોય તો જ, એટલે કે હું એવું કહી શકું કે a ના પરિમાણ બરાબર t² ના પરિમાણ હોવા જ જોઈએ, તો જ એ બંનેનો સરવાળો કે બાદબાકી થઈ શકે, બાકી થઈ શકે ના. તો અહીંયા a ના પરિમાણ બરાબર શું હશે તો કે t² ના પરિમાણ. ત્યારબાદની વાત કરીએ તો કે નીચે જે હોય તે, કેમ કે એ તો ભાગાકારમાં છે બરાબર છે, અને નીચે જો તો આ બે રાશિ છે એ ખુદ ગુણાકારમાં છે, એટલે ગુણાકારમાં તો બંનેના એકમો અલગ અલગ હોઈ શકે, અથવા ભાગાકારમાં પણ બંનેના એકમો અલગ અલગ હોઈ શકે, પણ સરવાળા બાદબાકીમાં એકમો અલગ અલગ ચાલે નહીં, નહીંતર એનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. જેમ મેં તમને અગાઉ પણ કીધેલું અને હમણાં પણ સમજાવેલું કે તમારે જો
કેજી પ્લસ મીટર કરવું હોય તો થાય નહીં. કેજી પ્લસ કેજી થાય, મીટર પ્લસ મીટર થાય, મીટર માઇનસ મીટર થાય, કેલ્વિન માઇનસ કેલ્વિન થાય, એમ્પિયર પ્લસ એમ્પિયર થાય. પણ કેલ્વિન માઇનસ એમ્પિયર કે એમ્પિયર માઇનસ કેલ્વિન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જો તો તમને આવું આપેલું છે અને ત્યાં કીધેલું છે P શું છે? દબાણ, T શું છે? સમય અને x શું છે? અંતર. તો તમને ત્યાં શોધવાનું શું કીધેલું છે? તો કે a/b ના પરિમાણ શોધો. તો જો તમારે a/b ના પરિમાણ શોધવા હોય તો મેં તમને કીધું ને તમે આના માટે આવું લખી શકો a - t ના પરિમાણ. આના જે પરિમાણ છે એ કોના જેવો હોય? તો કે t² ના જે પરિમાણ હશે ને એ જ હશે. શું કરવા? તો કે હમણાં જ આપણે સમજ્યા હતા કે સરવાળો બાદબાકી સમાન ભૌતિક રાશિનો જ થશે. એટલે કે આ સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. તો સેકન્ડ સ્ક્વેર જ અહીંયા એકમ હોય તો જ આ બેની બાદબાકી થાય, બાકી થઈ શકે નહીં. તો આના પરથી આવું પણ લખી શકું ને આના બરાબર એના પરિમાણ, કેમ કે a જે છે એ અચળાંક છે, બાકી મને એના પરિમાણ મળી શકશે ને. મારે a/b જોઈએ છે તો મારે એના પરિમાણ અલગથી શોધવા પડશે ને b ના અલગથી શોધવા પડશે અને પછી હું a/b કરીશ. માટે એના પરિમાણ શું થઈ ગયા? જો તો જો સમયના વર્ગના જે પરિમાણ છે એ એના પરિમાણ થશે. એટલે કે m0 l0 t2. કેમ કે અહીંયા જે છે એ શું છે? t. તો કે સમયની 2 ઘાત. એટલે અહીંયા સમયને કઈ રીતે મૂળભૂત ભૌતિક રાશિ આપણે છે સમય, અને એને આપણે 2 ઘાતાંક વડે દર્શાવીશું. એટલે કે સમયના 2 પરિમાણ. તો અહીંયા એના પરિમાણ મળી ગયા. હવે b ના પરિમાણ જોઈએ છે તો શું કરાય? તો જો તો મેં હમણાં તમને સમજાવ્યું કે હવે હું એમ કહું a-t²/bx બરાબર p છે. તો p ના પરિમાણ બરાબર તમે શું લખી શકો? તો હું આવું પણ લખી શકું a/bx ના પરિમાણ અથવા તો કે t²/bx ના પરિમાણ. કેમ કે આ બંનેની બાદબાકી કરીશું તો પરિમાણ તો છે આના પરિમાણ કયો કે આના પરિમાણ કયો સમાન જ છે, ત્યારે જ સરવાળો બાદબાકી થયો છે. તો એટલા માટે લખી શકાય કે p ના પરિમાણ બરાબર આપણે ગમે એક લઈ લઈએ, આપણે t² લઈએ છીએ તો t²/bx ના પરિમાણ માટે આપણે તો b ના પરિમાણ જોઈએ છે ને. તો b ના પરિમાણ શું થઈ જશે? તો કે ત્યાં b ના પરિમાણ આપણે લખી શકીએ સૂત્રમાંથી આપણે કરતા બનાવીશું b ને. તો થશે શું? તો કે px/t². તો અહીંયા લખાય b ના પરિમાણ બરાબર, જો તમારે b ને કરતા બનાવવાનો છે બરાબર, તો સોરી તો px/t² નહીં થાય. અહીંયા b ને કરતા બનાવો તો t²/p છેદમાં જતો રહેશે ને, આ છેદનો b અંશમાં આવી ગયો ને, એટલે શું લખાશે? તો t²/px ના પરિમાણ. આ જે p છે એ કેપિટલ છે હો, કેમ કે અહીંયા દબાણની વાત કરેલી છે. દબાણમાં p જે હોય એ કેપિટલ હોય. વિદ્યાર્થી મિત્રો હવે જો તમારે શું કરવાનું છે તો કાંઈ નહીં, માત્ર ને માત્ર 3 રાશિઓના આપણે પરિમાણ મૂકી દઈએ. તો માટે જો પરિમાણને આપણે કેના વડે દર્શાવીએ છીએ પારિમાણિક સૂત્રોને? તો કે ચોરસ કૌંસ વડે દર્શાવીએ છીએ ને. મેં તમને કીધેલું ચોરસ કૌંસ આવે એનો મતલબ શું થઈ ગયો? આપણે જે તે ભૌતિક રાશિના પરિમાણની ચર્ચા કરીએ છીએ. તો t² એટલે તમે જો અહીંયા આવું ન લખો ને કે b ના પરિમાણ, તો તમે ડાયરેક્ટલી અહીંયા બ્રેકેટમાં b લખી દો. તો બ્રેકેટ કેવો હોવો જોઈએ? ચોરસ, બરાબર છે, સ્ક્વેર બ્રેકેટ હોવો જોઈએ. તો જો તો t²/px. તો t² ના પરિમાણ શું હોય? એટલે કે સમયનો વર્ગ l0 t2. હવે વાત કરીએ તો p ના પરિમાણ શું છે? તો કે દબાણ છે. દબાણનું પરિમાણ શું હોય? તો કે m1 l-1 t
t-2 જે હવે તમને આવડતા હશે. અને અહીંયા આપણે વાત કરીએ x, તો x ત્યાં તમને શું કીધેલું છે? અંતર. એટલે અંતર માટે આપણે L1 લખીએ. જો અહીંયા m0 L1 t0 નથી લખતો, આપણે જગ્યાના અભાવને લીધે અથવા લખવું તો કઈ વાંધો નથી ને L1 લખો તો પણ કોઈ વાંધો નથી. આપણે લાસ્ટમાં m અને t ના સ્વરૂપે લખતા હોઈએ છીએ. તો જો તો સાદુરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો m ની 0 ઘાત, અહીંયા પણ m નથી અને અહીંયા m1, તો શું થઈ જશે? તો કે છેદમાં m1 છે જે અંશમાં જશે, બરાબર છે, તો શું થઈ જશે? તો કે માઈનસ થઈ જશે. એટલે કે m -1 l લો તો અહીંયા -1 ને અહીંયા l1, તો બે આધાર સરખા, ઘાતોનો સરવાળો -1 + 1 0 થઈ ગયું, ઉપર એ 0 છે એટલે m -1 l0. t ની 2 ઘાત છે, છેદની -2 ઘાત છે, અંશમાં જશે શું થઈ જશે? +2 ઘાત. હવે t ની 2 ઘાત ગુણ્યા t ની 2 ઘાત, તો આધાર સરખા, ઘાતોનો સરવાળો, કેમ કે ગુણાકારમાં હશે ને, અથવા તો તમે ડાયરેક્ટલી કરી શકો. મેં તમને કીધેલું જ્યારે ભાગાકારમાં હોય ને આધાર સરખા હોય તો ઘાતોની શું થઈ જશે? બાદબાકી. પરંતુ અંશની ઘાત માઈનસ છેદની ઘાત, એટલે 2 માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ, એટલે 2 + 2 કેટલા થઈ ગયા? 4. તો આ તમને કોના પરિમાણ મળી ગયા? તો કે આ b ના પરિમાણ મળી ગયા. તો હવે તમારે શું જોઈએ છે? તો કે ab ના પરિમાણ જોતા હતા. ab ના પરિમાણ મળી ગયા એટલે મારે જે શોધવાનું છે a ભાગ્યા b ના પરિમાણ, એ પણ મને મળી જશે. તો કે a ભાગ્યા b ના પરિમાણ, એનું પરિમાણ શું હતું? તો કે t2, એટલે કે m0 l0 t2 છેદમાં m-1 l0 t4. તો જો તો સાદુરૂપ આપો તો m0 એટલે 0 - -1 એટલે શું થઈ જશે? m1 l0 l0 0 - 0 0. પછી જો તો t ની 2 ઘાત અને t ની 4 ઘાત છેદમાં છે, બરાબર છે, તો અંશની ઘાત માઈનસ છેદની ઘાત એટલે 2 - 4 એટલે શું વધશે? તો કે -2. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને a/b ના જ પરિમાણ પૂછેલા, તો અહીંયા તમને જે a/b ના પરિમાણ જે છે તે શું મળશે? તો કે m1 l0 t-2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે કઈ MCQ સ્વરૂપના જે કઈ દાખલાઓ પૂછાતા હોય તે હોય છે અને જે તમે ખૂબ સરળતાથી ગણી શકો છો. મેં તમને કીધું કે અહીંયા જો તમે l લખી શકો, અહીંયા t2 લખવું હોય તો લખી શકો, પરંતુ જ્યારે તમે લાસ્ટમાં જે પારિમાણિક સૂત્ર લખશો ત્યારે તમારે m, l અને t ના સ્વરૂપમાં ફરજિયાત દર્શાવવું પડશે. 0 ઘાત હોય તો પણ તમારે તે લખી દેવાનું, બરાબર છે. બાકી જ્યારે તમે ગણતરી કરતા હોય ત્યારે તમે માત્ર ને માત્ર જે પરિમાણ હોય છે તે જ લખો તો ચાલે, અથવા તમે અહીંયા આખું લખો તો પણ ચાલશે, અથવા આટલું લખો તો પણ ચાલશે. એટલે કોઈ એવો ક્વેશ્ચન હોય તો એમાં મૂંઝાવાની જરૂર નથી. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે કઈ ત્રિકોણમિતીય વિધેયની વાત કરેલી કે ત્રિકોણમિતીય વિધેયમાં કોણાંકો હંમેશા કેવા હોય છે? તો કે પરિમાણ રહિત હોય છે. તો આપણે ઈ લોજિકના આધારે આપણે MCQ લેવલે અથવા તો કે દાખલા લેવલના આવા ક્વેશ્ચનની વાત કરીએ તો એના માટે પણ તમને એક ઇક્વેશન આપેલું છે. જે ઇક્વેશન છે b = a² cos² 2π β gamma / alpha. જો એના માટે એક ક્વેશ્ચન છે કે આવું તમને એક ઇક્વેશન આપેલું છે. હવે આ ઇક્વેશન આપેલું છે, બરાબર છે, અને એમાં હું તમને કહી દઉં તો કે અમુક જે રાશિઓ છે એ આ રાશિઓ છે, તો આપણે હમણાં જ કરતા હતા એ રીતે દાખલો થઈ જાય કે એના પારિમાણિક સૂત્ર મૂકીને આપણે જે કંઈ પૂછેલું છે તે શોધી લેવાનું. પણ અહીંયા તમને જો આ ઇક્વેશન આપેલું છે ને એમાં શું કીધેલું છે? તો કે આમાં એનો એકમ આલ્ફા અને બીટાના એકમો અનુક્રમે મીટર, સેકન્ડ ઇનવર્સ અને મીટર સેકન્ડ ઇનવર્સની -1 ઘાત હોય તો બી અને ગેમાના એકમો શોધો. તો એકમો કોના કીધા છે આપણે શોધવાના? તો કે બી નો એકમ શોધવાનું કીધો છે અને ગેમાનો એકમ શોધવાનું કીધો છે. તો જો તો
આ છે તો આના બરાબર તો તમે શું કરી શકો તો કે m ની -1 ઘાત ને s ની 1 ઘાત થઈ જશે કેમ કેમ કે જો -1 ઘાત છે અહીંયા કાંઈ નથી 1 ઘાત તો હોય ને બંનેનો ગુણાકાર તો 1 ગુણ્યા -1 એટલે -1 અને -1 ગુણ્યા -1 એટલે માઇનસ પ્લસ અને 1 ગુણ્યા 1 1 તો તમને આટલી ડિટેલ્સ આપી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે જે કાંઈ કોઈ રાશિના પરિમાણ શોધવાનું કહે તો તમને એકમો આપી દીધા હોય તોય મળી જાય અથવા તમને એવું કીધું હોય કે આ રાશિ છે આ છે તો પણ મળી જાય. હું તમને આ જગ્યાએ એકમો ન આપ્યો એવું કીધું તો એ લંબાઈ છે, આલ્ફા સમય છે અને બીટા વેગ છે. તો એ લંબાઈ હોય તો લંબાઈનું એકમ શું હોય મીટર એટલે એનું પરિમાણ શું હોય તો કે l. આલ્ફા સમય હોય તો એનું પરિમાણ શું હોય તો કે t કેમ કે સમયનો એકમ શું છે સેકન્ડ. અને વેગ કીધું હોય તો એનો એકમ શું હોઈ શકે મીટર પ્રતિ સેકન્ડ અથવા એનું પરિમાણ શું હોઈ શકે તો કે l1 t-1. તો એવી રીતે પણ તમે લઈ શકો. તો અહીંયા તમને એવી રાશિઓ નથી કીધું તમને ડાયરેક્ટલી જો એકમો આપી દીધા છે. હવે એકમો આપી દીધા છે તો મેં તમને અગાઉ પણ શીખવાડેલું કે તમે ડાયરેક્ટલી તમને એવો એકમ આપી દીધો છે તો તમે ડાયરેક્ટલી પરિમાણ લખી શકો. મીટર કોનો એકમ હોય કઈ મૂળભૂત રાશિનો તો કે લંબાઈ અને સમય તો કે સમયનો, સેકન્ડ તો કે સમયનો. તો l ના છેદમાં t એટલે પરિમાણ શું થઈ ગયું તો કે l1 t- અને m કાંઈ નથી શું હોય 0. તો એટલા માટે થઈને હવે આપણે અહીંયા શું કરીશું તો કે તમને આટલી વસ્તુ આપેલી છે તમારે જો તમારી બુકમાં લખો તો તમારે આ લખવાની જરૂર નથી. તો તમારે જે કંઈ રકમ છે એમાં આપેલું છે અને એ રકમો મેં તમને અગાઉ પણ કીધેલું. હું કાંઈ જે કંઈ દાખલાઓ ગણાવું છું એમાં તમને સ્ક્રીન પર રકમો દેખાતી હોય છે અને હું ડાયરેક્ટ સોલ્યુશન લખું છું. તમારે જે તે રકમ છે એ સાથે લખવી જેથી કરીને તમે જ્યારે પણ તમારી બુક જે છે તે રીડિંગ માટે યુઝ કરો તો ત્યારે તમારી પાસે રકમ હોવી જોઈએ. તો જ તમને ખબર પડશે કે દાખલો આ રીતે કેમ ગણેલો છે અથવા આ જ કેમ શોધેલું છે. તો જે પૂછેલું એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ દાખલામાં, બરાબર છે. એટલે તમારે પછી ત્યાં ટેક્સ્ટ બુક કે અન્ય તો મટીરિયલમાં તમને મળશે નહીં. એટલા માટે સાથે સાથે લખી નાખવાની રકમ જે અગાઉ પણ મેં તમને કીધેલું. તો જો હવે તમને આવું આપેલું છે તો એક વસ્તુ તો મેં તમને શીખવાડેલું અગાઉના લેક્ચરમાં કે કોસ, સાઇન, કોટ, ટેન, સેક, કોટેક, કોસેક ગમે એની સાથે જે અહીંયા ખૂણો છે જે કોણાંક છે જે ત્રિકોણમિતીય વિધેયનો એ હંમેશા કેવું હોય પરિમાણ રહી. તો પહેલું સ્ટેટમેન્ટ તો આપણે એ જ આપી દઈશું કે ત્રિકોણમિતીય વિધેયના કોણાંક પરિમાણ રહિત હોવા ત્રિકોણમિતીય વિધેયનો કોણાંક પરિમાણ રહિત હોવો જોઈએ. માટે જો તો 2π બીટા ગેમાના છેદમાં આલ્ફા ના પરિમાણ શું થઈ જાય ડાયરેક્ટલી ઈ શું છે ખૂણો છે ને એટલે કે કોણાંક તેના પરિમાણ શું હોય m0 l0 t0 કામ પૂરું થઈ ગયું. સમજે જો એના પરિમાણ m0 l0 t0 જોવા આવે એ તો મૂકી દીધા આપણે. તો હવે તમારે શોધવાનું શું છે તો કે તમને જો તો b ની વાત કરેલી છે અને ગેમાની વાત કરેલી છે તો તમારે જો એ શોધવાના છે, બરાબર છે. તો તમારે અહીંયા જોવું પડશે આલ્ફાના પરિમાણ છે તો કે આ છે કેમ કે આલ્ફાનો તમને એકમ કહી દીધું સેકન્ડ ઇન્વર્સ. તો પરિમાણ શું થઈ જાય તો કે ટાઈમ ઇન્વર્સ. અહીંયા પછી બીજી વાત કરીએ તો કે બીટા, તો કે બીટા માટે કીધેલું છે એકમ તો આવું કીધેલું એટલે આવું થશે. તો એનું શું થઈ જશે l - અને t1. 2 અને π એ તો બે ચોક્કસ સંખ્યાઓ છે. 2 ચોક્કસ સંખ્યા છે, π જે છે એ પણ ચોક્કસ સંખ્યા છે એટલે કે અચળ વસ્તુઓ છે તેના કોઈ પરિમાણ હશે નહીં. તો તમે ડાયરેક્ટલી હવે અહીંયા લખી શકો કે ગેમાના પરિમાણ બરાબર શું થઈ જશે m0 l0 t0 છેદમાં શું આવશે તો કે જો હવે છેદમાં તમારે શું લખાશે તો કે તમે ગેમાને કરતા બનાવો તો બીટા ક્યાં જશે છેદમાં, આલ્ફા ક્યાં જશે અંશમાં. તો બીટા લખીશું અહીંયા એટલે કે બીટાના પરિમાણ અને અહીંયા કોના પરિમાણ આવશે તો કે આલ્ફાના પરિમાણ. તો હવે એના પરિમાણો આપણે મૂકીએ તો જો તો m0 l0 અને t0
આલ્ફા શું છે તો કે આલ્ફા સેકન્ડ ઇન્વર્સ એટલે એનું પરિમાણ શું થઈ જશે તો કે ટાઈમ ઇન્વર્સ અને બીટા જે છે તો બીટા માટે શું કીધું છે મીટર ઇન્વર્સ સેકન્ડ રેઝ ટુ 1 તો એનું પરિમાણ શું થઈ જાય તો કે એનું પરિમાણ થશે l-1 t1 તો જો તો હવે સાદુરૂપ આપી દો એટલે માટે તમને ગેમાના પરિમાણ તો મળી ગયા માટે ગેમાના પરિમાણ બરાબર શું મળશે તો કે જો l-1 અંશમાં લખશો તો +1 m કે છેદ નહીં એટલે l1 અને t1 છે જો તો અંશની ઘાત માઈનસ છેદની ઘાત તો -1 એટલે શું થઈ જશે -1 -2 તો જો તો આ તમને મળી ગયા કોના પરિમાણ તો કે ગેમાના પરિમાણ જો ગેમાના પરિમાણ આવા છે તો માટે ગેમાનો એકમ શું થાય તો કે ગેમાનો એકમ બરાબર જો તો m0 એટલે kg ની 0 ઘાત l0 એટલે મીટરની 1 ઘાત સોરી l0 ને l1 છે એટલે મીટરની 1 ઘાત અને s⁻2 t ની -2 ઘાત છે એટલે કે સેકન્ડની -2 ઘાત આને તમે બીજી રીતે પણ લખી શકો જે મેં તમને કીધું -2 ઘાત છે તો ક્યાં હશે એ છેદમાં પ્લસ ઘાત સ્વરૂપે લખી શકાય એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે તમને જો તો અન્ય કોનો એકમ કીધો તો કે સાથે સાથે તમને b નું પણ એકમની વાત કરેલી છે તો b માટે તો બહુ સરળ છે શું કરવા તો મેં તમને કીધું કે આ જે પદ છે ને આ પરિમાણ રહી ગયું છે ત્રિકોણમિતિય વિધેય વાળું બરાબર છે તો એ પરિમાણ રહી ગયું તો b ના પરિમાણ બરાબર શું થાય તો કે જે એના પરિમાણ હોય એ જ કેમ કે ડાબા બરાબર જબા હોય તો જ તમે સૂત્ર લખ્યું હોય ને જ્યારે ડાબા બરાબર જબા સાચું થતું હોય તો જ તમે સૂત્ર લખેલું હોય એટલે કે ડાબી બાજુના પરિમાણ બરાબર જમણી બાજુના પરિમાણ હોય તો જ તે આપેલ સમીકરણ સાચું હોય તો જમણી બાજુમાં તો આના તો કઈ પરિમાણ હશે જ નહીં ત્રિકોણમિતિય વિધેય છે એટલે તો પરિમાણ હશે કોને માત્ર a² ને તો a² ના જે પરિમાણ હશે એ જ b ના પરિમાણ થઈ ગયા કે નહીં એટલે તમે લખી શકો હવે b ના પરિમાણ બરાબર a² ના પરિમાણ અને જો તો a² ના પરિમાણની વાત કરતી એ તમને કીધો છે શું કીધો છે તો કે મીટર છે એનો એકમ મીટર હોય તો પરિમાણ શું થઈ જશે તો કે એનો મીટર કીધો તો પણ a² નો શું થઈ જશે તો કે મીટરનો સ્ક્વેર એટલે કે પરિમાણ શું થઈ જશે લંબાઈનો વર્ગ એટલે લંબાઈનો વર્ગ થઈ ગયો બરાબર છે પરિમાણ થઈ ગયા m0 l2 t0 માટે b નો એકમ બરાબર શું થઈ જશે તો કે મીટર સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે આ જે સ્વરૂપના MCQ અથવા દાખલાઓની વાત કરીએ તે તમે કરી શકો છો અને અહીંયા અમે જો એક સ્ટેપ વધુ લખ્યું છે શું કરવા તો કે તમને જો અહીંયા એકમ પૂછેલા બરાબર છે એની જગ્યાએ જો તમને એમ કે પારિમાણિક સૂત્ર મેળવો તો પણ તમે મેળવી શકો એટલા માટે મેં અહીંયા આ બે સ્ટેપ લખેલા છે બાકી જો b ના પરિમાણ બરાબર a ના પરિમાણ તો b નો એકમ બરાબર a² નો એકમ અને તમે ડાયરેક્ટલી લખી શકો કે b નો એકમ બરાબર m². તો તમારે આ બે પદ લખવા પડે નહીં તો તમારે શું કરવાનું તો કે b નો એકમ બરાબર a² નો એકમ અને પછી આ પદ લખી રાખવાનું b નો એકમ બરાબર m². પણ જો પરિમાણ પૂછો તો તમને આવી રીતે પરિમાણ પણ મળી શકે એટલા માટે મેં આવી રીતે આપણે ગણેલું છે બરાબર છે કે ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો કે હવે આ જે કઈ વાત કરેલી છે આપણે તે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સાથે જીનીટમાં પણ આ લેવલના જે કઈ તમારે MCQ છે તે પૂછાતા હોય છે જે ખૂબ જ સરળ છે તમારે માત્ર ને માત્ર કેટલું યાદ રાખવાનું તો કે સરવાળો બાદબાકી હંમેશા સમાન ભૌતિક રાશિનો થાય છે અને જો ગુણાકાર ભાગાકાર છે તો એકમ જે તે હશે તે હોવાના જ છે બરાબર. પછી ત્રિકોણમિતિય વિધેયો જ્યારે આવતા હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેયો હંમેશા કેવા હશે તો કે ત્રિકોણમિતિય વિધેયો હંમેશા પરિમાણ રહી હશે એટલે કે sin θ cos θ tan θ પછી log તમને ગમે તે આપેલો છે અથવા e રેસ્ટ ટુ કઈ આપેલું છે તો આ બધા જે કઈ છે ચરઘાતાંકીય લઘુગુણકીય અને ત્રિકોણમિતિય વિધેયો જે છે તે હંમેશા પરિમાણ રહિત હોય છે. ત્યાર પછી આપણે એક અન્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ
જેમાં તમને શું કીધેલું છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેપિટલ F બરાબર 1/4πε0 Q1 Q2 r² સૂત્રથી અપાય છે, જ્યાં r એ બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. તો ε0 નો એકમ અને પારિમાણિક સૂત્રો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને જો એક આવું સૂત્ર આપેલું છે કેપિટલ F બરાબર 1/4πε0 Q1 Q2 r². આ જે સૂત્ર છે એ વિદ્યુત બળનું સૂત્ર છે, એટલે કે કોઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળને દર્શાવતું સૂત્ર છે, જ્યાં 1/4πε0 છે તે આને કહેવાય એપ્સિલોન, જે શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે છે. બરાબર છે? તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે તેનો આપણે એકમ અને પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો આના માટે શું કરાય? તો કે આને કરતા બનાવી દો, આને છેદમાં જવા દો, પછી બધાને એકમો મૂકી દો, મને આનો એકમ મળી જશે. તો એવી રીતે તમે મેળવી શકો. જ્યાં તમારે 4 અને પાઈ ના કઈ એકમ લખવાની જરૂર છે, એ શું કરવા? કેમ કે 4 પણ કોઈ અચળ સંખ્યા છે અને પાઈ પણ કોઈ એક ફિક્સ અચળ સંખ્યા છે. બરાબર છે? તો એટલા માટે ε0 બરાબર શું થઈ જાય? તો કે 1/4π Q1 Q2 r². તો જો આવું છે તો જો તો અહીંયા Q1 અને Q2 શું હોય? તો કે વિદ્યુત ભારો. r શું હોય? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હું એમ કહું કે આ Q1 વિદ્યુત ભાર છે અને અહીંયા Q2 વિદ્યુત ભાર પડેલો છે. બરાબર છે? તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે બળ છે તે તમારે દર્શાવતા બંને વચ્ચેનું અંતર જે છે એને આપણે આ લઈ લઈએ. તો કઈ રીતે દર્શાવે છે? કે Q1 Q2 r² અથવા જે આ k છે એ અચળાંક છે, તો k ની જગ્યાએ તમે શું લખી શકો? 1/4πε0. એટલે બે રીતે આનું સૂત્ર તમે દર્શાવી શકો, જે તમે ધોરણ 12 સાયન્સમાં ભણશો. બરાબર છે? જ્યારે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર ત્યારે તમે આનો ઉપયોગ કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ε0 છે એનો એકમ શું થઈ જાય? તો કે હવે જુઓ તો તમારે અહીંયા હજી શું લખવું પડશે? તો કે હજી તમારે અહીંયા f લખવો પડશે, કેમ કે f આપણે અહીંયા છેદમાં જશે એટલે. તો એટલા માટે ε0 નો એકમ બરાબર, તો જો આને કોઈ એકમ હશે નહીં, કેમ કે અચળ સંખ્યા છે. તો કે Q1 નો એકમ ગુણ્યા, જો હું આ એકમ એટલે લખું છું કે તમને ખ્યાલ આવે એટલે, બાકી આના પછીનું સ્ટેપ તમે ડાયરેક્ટલી લખી શકો. Q2 નો એકમ ભાગ્યા શું થઈ જશે? તો કે બળનો એકમ અથવા તો કે F નો એકમ લખીએ આપણે. ચાલો, કેપિટલ F નો એકમ એટલે F શું છે? બળ ગુણ્યા R નો એકમ. આવું થશે ને? તમારા એકમો મૂકશો, ભાગ્યા આના એકમો કરશો, જે હમણાં મેં તમને કીધું ને, જે આપણે sin cos સ્ક્વેર જે હતું આપણી પાસે સૂત્ર 2π બીટા વાળું. બરાબર છે? બીટા ગામા અપોન આલ્ફા. તો આવી રીતે થાય. તો આમાં જો તો તમારે Q1 અને Q2 વિદ્યુત ભારો છે, તો વિદ્યુત ભારને શું એકમ હોય? તો કે કુલમ. જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો અને મેં તમને જે પારિમાણિક સૂત્રવાળી જે કંઈ મટીરીયલ મોકલેલું છે, બરાબર છે, તેમાં પણ તમને ત્યાં એકમો દર્શાવેલા છે. તો અહીંયા શું થઈ જાય? કુલમનો વર્ગ. બળનો એકમ શું હોય? ન્યૂટન. r નો એકમ શું છે? તો કે r નો જે એકમ છે ને એનો વર્ગ કરવો પડશે ને આપણે અહીંયા, કેમ કે જો એનો વર્ગ છે. અહીંયા તો Q1 અલગ છે ને Q2 અલગ છે, નહીં તો તમે ખાલી એટલું લખી દો કે Q નો એકમ આખાનો વર્ગ તોય ચાલે, અને આ હચોડું ન લખો ને આપણે તોય ચાલે, તમને ખ્યાલ જ છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી મિત્રો આને મહિના પછી 2 મહિના પછી ક્યારેક રિવિઝન કરે તો વળી ખ્યાલ ન આવે, એટલા માટે આપણે આ સ્ટેપ લખેલું છે, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. તો શું એકમ થઈ જશે? ε0 નો કુલમનો વર્ગ છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જો તમારી પાસે એનું એકમ છે, તો એકમ પરથી પણ તમે ડાયરેક્ટલી પારિમાણિક સૂત્ર લખી શકો, અથવા તો કે તમને જો આના પરથી ડાયરેક્ટલી નથી લખો તો તમે શું કરશો? તો કે q ના પરિમાણનો વર્ગ, તો કે ε0 ના પરિમાણ બરાબર, તમે આવું પણ લખી શકો કે q ના પરિમાણનો વર્ગ
છેદમાં બળનું પરિમાણ અને અંતરના પરિમાણનો વર્ગ. જે અહીંયા તમને સૂત્ર જે છે આ સૂત્ર પરથી તમે લખી શકો ને, કેમ કે આપણે કીધું હતું અચળ સંખ્યાઓ જે હશે એના કોઈ પરિમાણ હશે નહીં. 0 0 0 તો તમારે લેવાના કોના q1 અને q2 બંને વિદ્યુતભારો છે એટલે મેં માત્ર ને માત્ર q નું લખી દીધું અને એનો શું કરી દીધો વર્ગ કરી દીધો. ત્યાર પછી બળનું પરિમાણ અને ગુણ્યા અંતરના પરિમાણનો વર્ગ. જો એવું નથી કરવું તો તમે એકમ પરથી ડાયરેક્ટલી પરિમાણ પણ લખી શકો. તો તમારે શું કરવાનું, તો એ સ્ટેપ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એપ્સિલોન 0 ના પરિમાણ બરાબર આમ કરી દેવાનું. પછી હવેનું જે સ્ટેપ છે એ મૂકી દેવાનું. તો કે q નું પરિમાણ શું હોય, m0 l0 a1 t1. કેમ કે જો q એટલે વિદ્યુતભાર એટલે શું, તો કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય હોય તો વિદ્યુત પ્રવાહનો એકમ શું હોય, એમ્પિયર, અને સમયનો એકમ શું હોય, સેકન્ડ. તો એમ્પિયર ને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ, બરાબર છે. અને જે વિદ્યુત પ્રવાહ છે એ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારેલી છે અને એના ઉપરથી જેને આપણે દર્શાવીએ છીએ પણ કેપિટલ A વડે. એવી જ રીતે સમયનો એકમ સેકન્ડ છે, પરંતુ આપણે દર્શાવીએ છીએ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે શેના વડે, તો કે કેપિટલ T વડે. કેમ કે મેં તમને કીધેલું જે લંબાઈ, દળ અને સમય છે એ ત્રણેયને m l અને t સ્વરૂપે દર્શાવે, બાકી બધાને એના એકમ સ્વરૂપે દર્શાવે છે. તો કે a1 t1 આખાનો વર્ગ. બળનું પારિમાણિક સૂત્ર મૂકી દો. બળનું પારિમાણિક સૂત્ર શું થશે, m1 l1 t - 2. અને r જે અંતર છે તો અંતર માટે શું હોય, તો કે l, અને એનો હજી તમે વર્ગ કરશો તો શું થઈ જશે, તો કે l² અથવા l ની 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આનું સાદું રૂપ આપો શું થઈ જશે, જો તો m અહીંયા એક જ જગ્યાએ, બીજે ક્યાંય નથી, અંશમાં જશે શું થઈ જશે, -1. l જો તો l અહીંયા છે ને અહીંયા છે, તો l1 ગુણ્યા l2, આધારો સરખા, ઘાતોનો સરવાળો l3, પણ અંશમાં જશે તો l - 3. એવી જ રીતે વાત કરીએ તો t, તો કે t નો વર્ગ થઈ જશે અહીંયા t ની -2 ઘાત, અને અહીંયા t છે તો જો તો ઉપર t નો વર્ગ થશે, નીચે t ની -2 ઘાત. મેં કીધું ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી, અંશની ઘાત માઈનસ છેદની ઘાત, તો 2 - -2 એટલે 2 + 2 થઈ ગયા, એટલે t ની કેટલી ઘાત મળશે, 4 ઘાત. અને એ તો છેદમાં છેદ ને અંશમાં એક જ જગ્યાએ છે, બરાબર છે. તો અંશમાં એક જ જગ્યાએ છે પણ એક ઘાત છે, પણ આખાનો વર્ગ છે એટલે શું થઈ જશે, 2 ઘાત. તો આ શું થઈ ગયા, એપ્સિલોન 0 ના પરિમાણ. તો આવી રીતે હજી જે આ સૂત્ર હતું ને વિદ્યુત બળનું છે, ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો કે આ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર છે, જો m1 m2/r². તો આનો પણ જે અચળાંક છે ને g છે, જેને શું કહેવાય, ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક, બરાબર છે. જે આપણે વિગતે આજે સૂત્રની એની વાત કરીશું આપણે ધોરણ 11 ના જે આપણે પ્રથમ ભાગ છે અને 8મા ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પરિમાણ રહિત એકમ નથી, આને પણ પરિમાણ છે અને એકમ જે પરિમાણ રહિત નથી, બરાબર છે. તો એને કંઈક એકમ પણ હશે, એટલે કે આ અચળાંક જે છે એ પરિમાણ રહિત નથી, સોરી એકમ બોલાઈ ગયું, એટલે કે આ અચળાંક જે છે એ પણ પરિમાણ રહિત નથી, એકમ રહિત નથી, અને એકમ પણ છે અને પરિમાણ પણ છે. એને પણ તમે આ રીતે ગણી શકો. જે તમે જ્યારે પ્રેક્ટિસના દાખલા હું તમને અહીંયાથી આપીશ ત્યારે તમે આ ગણવાનો થશે, જે પણ એમાં છે લિસ્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે તમે આ જે કાંઈ અચળાંકો છે તેના પરિમાણ અને તેના એકમો મેળવી શકો છો. અને હવે પછીની જે વાત કરી પારિમાણિક વિશ્લેષણના ત્રીજા ઉપયોગની, અને તેને આધારિત જે કંઈ દાખલાઓ છે તેમાં આપણે જોશું કે જે અચળાંકો છે એ પરિમાણ રહિત હશે, એટલે કે જેને પરિમાણો નહીં હોય, એકમો નહીં હોય, એનો જ તમે ઉપયોગ કરી શકશો ને એના માટે તમે સૂત્ર બનાવી શકશો, જો તમને ખ્યાલ નહીં હોય ને તેમ છતાં, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવા જે કાંઈ તમને MCQ અથવા દાખલા સ્વરૂપે જે આવા પ્રશ્નો હોય તો તમે આવી રીતે સોલ્વ કરી શકો છો. ત્યારબાદની વાત કરીએ તો કે તમારે જો XYZ કોઈ પણ રાશિ આપેલી છે, હું એમ કહું x = a/b + c - d, અથવા તો કે છેદમાં આજે કે આપણે y લખીએ. તો આવું આપેલું છે, આનો મતલબ શું થઈ ગયો, ત્રણેય પદના પરિમાણ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. કેમ કે અહીંયા તો સરવાળો છે, બાદબાકી તો સરખા હોવા જોઈએ. હવે જો તો અહીંયા x = a/b ના પરિમાણે થાય, x = આના પરિમાણે કરી શકો,
આના બરાબર આના પરિમાણ પણ તમે લખી શકો, પરંતુ મેં તમને કીધું બાદબાકીમાં જે પદ છે, જે એક જ પદમાં જે બાદબાકી છે તે બંનેના પરિમાણ કેવા હોવા જોઈએ? અંશમાં છે તો સમાન હશે, અને છેદનું પરિમાણ જે હોય તે. અથવા તો તમે એવું પણ લખી શકો c ભાગ્યા y ના પરિમાણ બરાબર a ભાગ્યા b ના પરિમાણ બરાબર x ના પરિમાણ, અથવા તો કે અહીંયા d કરી દો તો b ભાગ્યા y ના પરિમાણ, કેમ કે મીટર માઈનસ મીટર તો જવાબ તો અહીંયા મીટરમાં જ આવવાનો, તો પરિમાણ તો બેમાંથી ગમે એકનું લખો તોય ચાલે, કેમ કે મીટર છે એટલે એનું પરિમાણ શું થઈ ગયું? L1. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે કે દાખલાઓ છે તે તમને હોમવર્કમાં આપેલા છે, જે તમારે પ્રથમ તમારે રફ બુકમાં ટ્રાય કરવાના છે, અને ત્યાર પછી જ્યારે તમને અહીંયાથી સોલ્યુશન મોકલવામાં આવે ત્યારે તે તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને જેમાં જો તમને કોઈ પણ જાતનો બાદમાં પ્રશ્ન હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમે જે કાંઈ લેક્ચરમાં આપણે જે કાંઈ દાખલાઓ જોયા છે તેમાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.